મૂકવા આવીશ. સમય થયો, મૂકવા આવ્યા. પ્રિન્સિપાલ સાહેબ પોતે આવ્યા હતા. એમની જે ભણાવવાનું તે વિદ્યાર્થીને લઈને આવ્યા હતા. એમણે વિષય આપ્યો હતો અણુભાષ્યના પરિપ્રેક્ષ્યમાં કૃષ્ણ લીલા. એ છોકરીને લઈને આવ્યા કે આને તમે ભણાવી આપો, તમારા સિવાય કોઈ નહીં ભણાવે. મેં કહ્યું એવું કાંઈ નથી, બહુ ભણાવનાર તો છે, તમે પોતે તો છો. તો કે વિષય મેં આપ્યો પણ ભણાવવાનું આપને. તો કહું કારણ? વિષય આપ આપો ને હું ભણાવું કંઈ કારણ? તો કે શાસ્ત્રીજી આપ જ ભણાવો ને, વિષય અમે આપી શકીએ, ભણાવી ન શકીએ. બિચારે ચોખ્ખું કહી દીધું, ભણાવી આપ આપો. મેં કહું ઠીક છે, શા માટે ભણવું છે એને? જો ભગવાન સમજવા હોય તો ભણાવું, કમાવવું હોય ને કીર્તિ મેળવવી હોય તો મારું કામ નહીં, હું ના ભણાવું. એ છોકરીએ કહ્યું ના, મારે તો ભગવાન સમજવા છે, જાણવા છે ને માણવા છે. હું તો ભણાવવાનો પ્રયત્ન કરું. પણ મેં કહ્યું તમે ભણ્યા છો અણુભાષ્યના પરિપ્રેક્ષ્યમાં કૃષ્ણલીલા, તો આ અણુભાષ્ય શી ચીજ છે તો મને થોડું કહો. બસ દાંડિયા ગુલ. એનું નામ અણુભાષ્ય કેમ પડેલું? તો કે એ તો છાપેલું છે. મેં કહ્યું શું છાપેલું છે? અણુભાષ્ય નામ છાપેલું છે, કારણ છાપેલું છે. તો કે અમને લોકોને આવા સવાલ ના પૂછાય. તો કે શું? આમાં તો સવાલના જવાબ તૈયાર હોય એવું ભણે. એક બીજા સાહિત્યવાળા પ્રોફેસર આવે ભણવા માટે, પીએચડી કરવા. કોઈ કોલેજમાં સાહિત્ય ભણાવતા હતા. શું ભણાવો છો? તો અભિજ્ઞાન શાકુંતલમ. એટલે શું અભિજ્ઞાન શું? તો કે શાસ્ત્રીજી આ પ્રશ્નો જ ના હોય, તૈયાર પ્રશ્નો અમારા હોય એવું પૂછાય, આવું આડું ના પૂછાય. હમણાં જ ગીતા ઉપર કોઈ પીએચડી કરવા આવ્યા અને ઉપનિષદ પર. જવા તો બહુ વિગત નથી કહેતો, પણ મને સમજવું બહુ ગમે લોકો પાસેથી. હા, એટલે મેં એને પૂછ્યું શું કરો છો? તો કે હું ભણાવું છું કોલેજમાં. બંને કહ્યું મને. મેં કહું સારું, ગીતા ભણવી છે, ઉપનિષદ પીએચડી કરવું છે? તો કે હા. મેં કહું એક નાનો પ્રશ્ન છે, ઇતિ સમદ ભગવદ્ ગીતા શું, ઉપનિષદ શું લખ્યું છે? ત્યાં બહુવચન છે. ગીતા શું ઉપનિષદ શું? જો થોડું કંઈ આવડતું હોય સંસ્કૃત તો ગીતા શું બહુવચન થયું ને? તો ગીતા તો એક છે, બહુવચનનો પ્રયોગ કેમ કરેલો છે? તો કે શાસ્ત્રીજી આવા પ્રશ્નો ના પૂછાય, અમારે તો સવાલને જવાબ જ આવડે. આ સ્ટેન્ડર્ડ આજે ભણવાનું છે. પીએચડી વાળાની વાત કરું છું. સામાન્ય તો છોડો, સામાન્ય તો ચિઠ્ઠી લાવે ને પાસ થઈ ગયા, ગોખીને ઓકી નાખ્યું, પાસ થઈ ગયા. વિષય નથી આવડતો. હા, ઉપનિષદ વાળાને મેં કહ્યું બેન ઉપનિષદ ભણો છો ઠીક છે, ઉપનિષદનો વિષય કોણ? તો કે શાસ્ત્રી તમે ભણાવશો એટલે સમજી લઈશ. મેં કહું આ જવાબ સારો છે. અત્યાર સુધી શું કર્યું? તો કે સવાલના જવાબ ગોખી નાખેલા, પાસ થઈ ગયેલા. બહુ દારૂણ દશા છે. હા, અને ખુદ મને પોતાને લાગે છે, જ્યારે જ્યારે હું પ્રાચીન આચાર્યોના ગ્રંથો જોઉં છું, વલ્લભાચાર્યજી વગેરેના, વાંચતા વાંચતા લાગે કોઈ એકાદ વાક્ય બેસાડતા બેસાડતા કલાકો નીકળી જાય. વાક્ય બેસે નહીં ત્યારે મને થાય કે અમને કશું નથી આવડતું. આ આચાર્યો કેવું લખ્યું છે, અમે કંઈ સમજતા નથી. હા, આજે પણ મારા ગ્રંથોમાં પ્રશ્નાર્થ મૂકેલા છે, ઘણા ગ્રંથોમાં. સુબોધનીજીમાં પણ છે, ભાષ્યમાં છે. વાક્યો નથી બેસતા, નથી સમજાતું. ત્યારે મને થાય અમે કેવું કાચું ભણ્યા કે આચાર્યોના લખેલા વાક્યો નથી સમજાતા, તેમનું હાર્દ શી રીતે સમજાય? આપણે દિવસે દિવસે કેટલી ન્યૂનતામાં જઈ રહ્યા છે, હીનતામાં જઈ રહ્યા છે, ક્ષીણતા થઈ રહી છે. પેલા અંગ્રેજોનો ડાર્વિનનો છે ને વાદ, ઉત્ક્રાંતિવાદ. શું છે? ડોક્ટ્રિન ઓફ ઇવોલ્યુશન. ભારતીય શાસ્ત્રો નથી કહેતા. આપણે ત્યાં ઉત્ક્રાંતિવાદ નથી શાસ્ત્રોમાં, આપણા શાસ્ત્રોમાં રહસ્યવાદ છે. એના કરતાં આપણે કંઈક ખોઈ રહ્યા છીએ, હીન થઈ રહ્યા છીએ. અંગ્રેજો કહે છે એના કરતાં ઉન્નત થઈ રહ્યા છીએ. અને તમને પહેલી નજરે એમ જ લાગે આટલા બધા વૈજ્ઞાનિક સંશોધન થઈ રહ્યા છે, આટલા કામ થઈ રહ્યા છે, ઊંચા ખરાક નહીં બધા પહેલાં કરતાં? ના, તમને આ બધા વૈજ્ઞાનિક સંશોધનો ઊંચા લઈ જતા દેખાય છે. ખરેખર માનવ પાસે હતું એના કરતાં ગુમાવ્યું છે. આદમ અને ઈવ એમના બાઇબલની દ્રષ્ટિએ જે હતા, ફરતા હતા, ખાતા હતા, આવકના ભગવાનની કરીને જે દશા થઈ, એ દ્રષ્ટિએ એ ઉન્નત થયા દેખાશે.
પણ આપણા શાસ્ત્રોની દ્રષ્ટિએ વિચારો, સૃષ્ટિ કોણે શરૂ કરી? તમે તો ભાગવત સમજી ગયા ને સાંભળી ગયા ને. કોણે સૃષ્ટિનો આરંભ કર્યો? હા, કોણે? મનુએ કે મનુ પહેલા ભગવાન, ખરું ને? ભગવાનથી બ્રહ્મા, બ્રહ્માથી પછી મનુ આવે, અને મનુથી પછી છેલ્લે આજે આપણે આવીએ. તો આપણે ભગવાન, બ્રહ્મા અને મનુ કરતા ચડતા છીએ કે ઉતરતા? હાજી, વિચાર કરી જોજો. આનું નામ રહસ્યવાદ. ભગવાનમાંથી સૃષ્ટિ થઈ, ઉત્તરોત્તર શક્તિ ઘટતી ગઈ, સામર્થ્ય ક્ષીણ થતા ગયા, અને આજે ક્ષીણ થતા થતા એટલે બધી સુધી ક્ષીણ થયા કે વ્યાસના જમાનામાં બ્રાહ્મણે પૂરેપૂરા વેદ અર્થ સાથે ભણવા જોઈએ, કોઈ કારણ વગર. બ્રાહ્મણે નિષ્કારણમ વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ વેદાજ્ઞા હતી. એને બદલે જ્યારે વેદ ધારણ કરવાનું અશક્ય થઈ પડ્યું, ચારે વેદ નહીં, એક વેદ પણ ધારણ નહોતા થતા, એટલી બુદ્ધિ ક્ષીણ થઈ, ત્યારે વેદની શાખાઓ કરી, નાના નાના ભાગ કર્યા, અને વિભાગો એક એક ધારણ કરે તો પણ બ્રાહ્મણ બ્રાહ્મણ કહેવાય. એ પ્રથા શરૂ થઈ, અને આજે એ પ્રથા આવી કે કહેવાતા બ્રાહ્મણો રહ્યા, કેટલાને વેદ વિભાગો આવડે છે. બ્રાહ્મણ સંધ્યા કરે ને ત્યારે બોલતો હોય, અમુક ગોત્રોત્પન્નોહમ, ખરું ને? અમુક ગોત્રોત્પન્નોહમ, અમુક પ્રવરાન્વિતોહમ, પછી અમુક શાખાધ્યાયી, આવું બોલવું પડે. બોલી તો ન ખાય શાખાધ્યાયી સંધ્યા કરતો હોય તો, પણ શાખાધ્યાયી થવાય ક્યારે અને કહેવાય ક્યારે? જ્યારે સંહિતા ગ્રંથ પોતાનો આવડતો હોય, જ્યારે પોતાનો બ્રાહ્મણ ગ્રંથ આવડતો હોય, જ્યારે પોતાના શાખાના કલ્પસૂત્રો આવડતા હોય, અને જ્યારે પોતાની શાખાના ગૃહ્ય સૂત્રો આવડતા હોય. આ ચાર સંહિતા, બ્રાહ્મણ, શ્રૌત અને ગૃહ્ય, ચાર સૂત્રો, આ બે સૂત્રો અને બે પેલા ગ્રંથો વેદના, ચાર આવડે ને ત્યારે એને શાખાધ્યાયી કહેવાય. અને આજે તો બ્રાહ્મણનો છોકરો જનોઈ પહેરે ને, બિચારો પછી પેલો બળવો દોડાવે છે ને, તમે કહો છો ને, ખરું? બળવો દોડીને મામો ગયો, પકડી લાવ્યો. કાશીએ ભાઈ ભણવા ગયા હતા, નાસીને આવ્યા પાછા, અડધેથી યોજના તૈયાર હોય, પકડી રાખે. વેદારંભ થતો હતો પહેલાં એ વખતે જ, અને ગુરુકુલમાં વિદ્યાર્થી ભણવા જતો હતો. હવે સાપ ગયા ને એટલે બળવો દોડાવીને પાછો પકડી લાવ્યા, ઘેર લઈ આવીને કામ પૂરું થઈ ગયું, ભણતર પૂરું થઈ ગયું. વિદ્યા અધ્યયન એક સંસ્કાર હતો જીવનનો, ખોઈ નાખ્યો. ભારતીય જીવનના ઉત્કર્ષ માટે ઋષિઓએ 16 સંસ્કારો આપ્યા હતા, ખોઈ નાખ્યા. ભારતીય પ્રજાએ નહોતા ખોયા પ્રાચીન કાળની. અર્વાચીન કાળમાં કહેવાતું ભણતર વધ્યું છે, વાસ્તવમાં સંસ્કાર નથી વધ્યા, સંસ્કૃત ખોયું છે. તેથી સંસ્કાર વધશે જે દિવસે સંસ્કાર આવશે ત્યારે. આજે આપણા ઋષિએ 16 સંસ્કાર કહ્યા, કેટલા જણે પાડ્યા? કેટલા જણ કરાવે છે? ભાગ્યા તૂટ્યા 2 સંસ્કાર, બ્રાહ્મણમાં જનો એને લગ્ન, બાકી બીજા બધામાં એકમાત્ર સંસ્કાર લગ્ન. અને લગ્નમાં મંત્રનું કેટલું મહત્વ છે, વિધિનું કેટલું મહત્વ છે. પેલા ફોટા અને પછી પેલું ડિસેપ્શન, પાછળ શું થાય? એની પાછળ પેલું જમણવાર, ટેબલ ઉપર અને પેલું સ્ટેજ ઉપર ઉભા રહીને હાથ પકડવાનું. એકનો હાથ પકડવાથી સંતોષ ના થયો હોય તો જેટલા આવે બધાને પકડ્યા કરવાના. ડિસેપ્શન ને. ભારતીય સંસ્કૃતિ હાથ પકડવાની છે કે હાથ જોડવાની? આ અંગ્રેજ સંસ્કૃતિ હાથ પકડવાની હતી, અને પકડ્યા પછી છોડી દેવા માટે પકડવાનો. હા, ભારતીય સંસ્કૃતિ તો એકવાર 7 પગલાથી હાથ પકડ્યો ને જીવનભર નભાવવા માટે, છોડવા માટે ન હોય. આ ભારતીય સંસ્કૃતિ. અને પેલી સંસ્કૃતિ હાથ પકડ્યો ને છોડ્યો. કેમ? આપણે અપનાવતા શું થયા? એક ગામડિયાઓને પણ આની કિંમત હતી. નંદ બાબા એને પૂછો, ભારતીય સંસ્કૃતિની કિંમત એને કરી હતી, પરંપરા જીવનમાં વણાઈ ગઈ હતી. પેલો નંદ મહોત્સવ થયો, ઉત્સવ બહુ થયો, પણ પેલી પૂતના આવી એટલે આનંદ અટકી પડ્યો. એટલે રાહ જોતા હતા જશોદાજી કે પાછું ક્યારે પ્રસંગ આવે ને ઉત્સવ કરીએ. એટલામાં ઉત્સવ આવ્યો. લાલાને 3 માસ થયેલા, પાસું બદલેલું. 4થે માસે નિષ્ક્રમણ નામના સંસ્કાર થાય. છોકરાને પહેલવેલા સૂર્ય દર્શન કરાવાય. લઈને નીકળ્યા હતા બહાર. આજે કોઈ નથી સમજતા નિષ્ક્રમણ સંસ્કારમાં. હા, તમારી હોસ્પિટલોવાળા. અને નિષ્ક્રમણ લાલાનો સંસ્કાર થતા હતા પહેલાં ભારતીય જંગલમાં રહેનાર, ગામડામાં રહેનાર
ઓછું ભણેલા લોકોને પણ આ સંસ્કારોની કિંમત હતી. અને એટલા માટે બ્રાહ્મણને બોલાવીને વિધિ કરાવ્યા, ગાડામાં સામાન ભર્યો ને બહાર આવ્યા. કારણ કે આવેલાને સ્વાગત કરવાનું, મળવા જોડવાનું સરખું ફાવે ને, એટલે ગામની બહાર નીકળ્યા હતા. મોટો ઉત્સવ મનાવ્યો હતો. ઉત્સવ અને આનંદ સ્ત્રીઓને વધારે ગમે ને. ગંભીર ચિંતનની વાત ઓછી ગમે, હા, પણ મજાની વાત હોય તો વધારે ગમે, આનંદની વાત વધારે ગમે. એટલે લાલા પાછા આનંદ કરાવતા જાય. માં પણ આનંદ શોધતા હતા. પેલો નંદ કે આનંદ ભયો એ તો ચાલ્યો, પણ પેલી પૂતના આવે પછી નંદ કે આનંદ ભયો રે. આ છ ગાઉ ગલાબી પૂતના, પૂતાનપી નૈતી પુરુષાનપી નૈતી એન્નમ પૂતના. અવિદ્યાનું એ સ્વરૂપ. ભગવાને પોતાના ભક્તોના જીવનમાંથી અવિદ્યા, અજ્ઞાન દૂર કર્યું, જે ભગવદ આનંદના અનુભવમાં અવરોધક હોય. ભક્તોને નહોતું નડ્યું, ભગવાનને નડ્યું. ભગવાને ભક્તોને પોતાના ગણ્યા ને, પોતાના ભક્તોને આનંદનો અનુભવ થવામાં અવરોધ થાય ને, સહન ભગવાનથી ન થયો. ગોળિયા તો અવિદ્યાની બલાને ઓળખતા નહોતા. હા, ભગવાન ઓળખતા હતા, એટલે ભગવાને પંચાયત કરીને એને કાઢી. ગોળિયા શું કરે કાઢે, એમને તો ખબર એ નહોતી. પણ ગોવાળિયાને પોતાના ગણ્યા હતા, માટે પ્રભુએ ગોવાળિયાની અવિદ્યા દૂર કરી. એટલે આનંદ ઉડી ગયો. પેલી પૂતના આવીને હોહા થઈ ગઈ, એટલે નંદ કે આનંદ ભયો બંધ થઈ ગયું. હવે શું થાય? માં રાહ જોતા હતા કયો પ્રસંગ આવે ને પાછા બધાને ભેગા કરીએ. એટલામાં દિવસ આવ્યો. આ નિષ્ક્રમણ સંસ્કારનો ઘરે ઉજવવાનું નક્કી કર્યું. પણ ભગવાનને ભલે માં હોય, નંદજીને તો પત્ની છે ને, એટલે નંદસ્ય પત્ની કૃતમજ્જનાદિકમ, સ્નાનાદિ કર્યા, ઉત્સવ મનાવાયો. પણ નંદ બાબાની અનુમતિ લીધી. હા, ઘરમાં જે કંઈ કરવું ને, આ અનુમતિ લઈ લેવી. હા, ઘરવાળાની. સમજ્યા સાથી? મનોરથ કરવો હોય, જરા એની સંમતિ લીધી હોય, અને મનોરથ કરતાં કરતાં 2-4 સામગ્રી કરતાં કરતાં આપણને વખત ના રહે, તો 4 તબેથા હોય એમાં એક પકડાવી દે. એટલે જરા તમને પૂછ્યું તું જ ખરું. પેલો કે મારે શું કર, તમને પૂછીને કરીએ છીએ, તમારે મદદ કરવી પડે. વૈષ્ણવ આવો, આપણે વૈષ્ણવ કહીને બોલાવવાના. એટલે એને ભાન થાય કે વૈષ્ણવ કહ્યું એટલે કરવું જ પડે ને, કરે છૂટકો. વૈષ્ણવ છીએ ને, નાનેનું સાત્વિક અહંકાર જાગે. વૈષ્ણવ છીએ ને, અને વૈષ્ણવને તો ભગવાનનું કામ કરવું પડે. લો વૈષ્ણવ જરા શીરો શેકજો ને, કશું ના આવડે તો પેલો મને નથી આવડતો, તમને નથી આવડતો, મને આવડે છે, હું બતાડીશ. હું 3 એક સાથે તવેથા ચલાવું છું, તમે એક તો ચલાવો, તો સોંપી દેવાય. હા, તો પેલો જીપ ચલાવતો એને બદલે તબેથો ચલાવતો થઈ જાય. પૂછીને કર્યું હોય તો. અને એટલા માટે નંદ બાબાને પૂછ્યું. નંદસ્ય પત્ની હતા, નંદના પત્ની, કૃતમજ્જનાદિકમ વાદેત્ર દ્વિજ મંત્ર વાચકૈ શકાર્ય સૂનો રભિષેચનમ સતી. મળે ને શબ્દો પાછા ફરી સતી કહ્યા એમને. હા, નંદના પત્ની છે ને, સતી છે, એટલે પતિને પૂછાય છે ભાઈ કશું કરવાના નહીં. અને એટલા જ માટે પેલો સીધો દોર બધું કરવા લાગ્યો. ઉત્સવ મોટો મનાવ્યો. ગામ બહાર આવ્યા, આવેલા હતા એનું સ્વાગત કરતા હતા. આવો પધારો. સમાગતન જયતે વ્રજૌ કસ. આવેલા વ્રજવાસીઓને એમાં સ્વાગત કરે, આવો પધારો, આવો પધારો. લાલા હાથમાં હતા, કોઈને સોંપ્યા નહોતા, લઈને ઘૂમતા રહેતા હતા. થાક પોતાને નહોતો લાગ્યો, કંટાળો પોતાને નહોતો આવ્યો, પણ વિચાર આવ્યો ક્યારના લાલા સવારના વહેલા જાગ્યા છે, તો હવે ઊંઘ આવે કે ના આવે. છોકરું નાનું છે, ઊંઘી જાય તો સારું. અને તે જ ક્ષણે નિર્દોષ અને નિસ્વાર્થ મનોરથ ભગવાન તરત સ્વીકારે. હા, સ્વાર્થવાળો મનોરથ ના સ્વીકારે. અન્યથા ભાવના કે વિપરીત ભાવના વાળો મનોરથ ભગવાન ન સ્વીકારે. અભાવ વાળો મનોરથ ભગવાન ન સ્વીકારે, પણ સદભાવ વાળો તો સ્વીકારે. સ્વાર્થ વગરનો મનોરથ, નિર્દોષ મનોરથ. હા, આમાં માને શું સ્વાર્થ હતો? લાલા ઊંઘી જાય તો એની ઊંઘ ન બગડે એટલું જ ને, કશો સ્વાર્થ નહોતો. અને આપણે મનોરથ કરાવીએ તો
પાછળ પ્રસાદની આશા રાખીએ કે ના રાખીએ? કોઈ જગ્યાએ મનોરથ આપે તો પાછું પુરુષોત્તમ માસ છે ને, અધિક મહિનો છે ને, ધર્મ અધિક કરવાનો. કોઈક જગ્યાએ મનોરથ નોંધાવ્યો પછી રહસ્ય નહીં જોવાની. પ્રસાદ આવે અને ભૂલે ચૂકે જો મનોરથ નોંધાવ્યો અને પૈસા આપ્યા હોય તો બદલામાં શું મળે? પહોંચ. પૈસા પહોંચ્યાની પહોંચ નહીં, પહોંચ્યાની મળે પ્રસાદ લેવા જવાની. પહોંચ ફેંકી નહીં દેવાની, જાળવીને રાખવાની. શેને માટે જાળવી રાખવાની? પ્રસાદ લેતા પહોંચ બતાડવી પડે. પછી જેટલા પૈસા એટલા લાડવા, એટલા નંગ. નંગ એક આપણે નહીં ગણવાનું અંદર, હા, બાકીના નંગ મળે. પહોંચમાં મજાનું લખેલું હોય, શેઠ શ્રી. ઓછા પૈસા હોય કે વધારે પૈસા હોય, શેઠ તો થઈ જ જવાય. અને પછી આ તો વૈષ્ણવ સંપ્રદાય રહ્યો એટલે એકલા શેઠ શ્રી ના ચાલે. કેવા જોઈએ? પરમ ભગવદીય. પરમ ભગવદી લાંબુ તો લખવાની પહોંચોમાં જગા નહીં ને એટલું જરૂર નહીં, એટલે શોર્ટ ફોર્મ કર્યું, પ ભ શેઠ શ્રી. શેઠ શ્રીનું ટૂંકું ફોર્મ નહીં કરવાનું, એ તો એટલું જ રહે. પણ પભનું ટૂંકું ફોર્મ થઈ, પભ થઈ ગયું પરમ ભગવદીનું. મેં આ પહોંચ વાંચી ત્યાં લાગ્યું ભોગ લાગ્યા. આ પભ પરમ ભયરૂપ, સંપ્રદાય માટે ભયરૂપ. આ પ્રસાદિયાઓ ના ના, અથવા બીજું નામ પ્રસાદિયા ભગત. પભ પહોંચ લઈને રાજી થવાનું, પહોંચ રાખી મૂકીને પ્રસાદ લેવા જવાનું. મેં એક જણને કહ્યું પ્રસાદ જ બંધ કરી દો ને, તો એમણે કહ્યું શાસ્ત્રીજી તમને ના ખબર પડે, પ્રસાદ બંધ કરી દે તો મનોરથ બંધ થઈ જાય. સમજી ગયા? પ્રસાદ બંધ કરીએ તો મનોરથ બંધ થઈ જાય. પ્રસાદ ના આપો તો મનોરથ કરવા કોણ આવે? પૂછજો, કોણ આવે? કોઈએ પ્રયોગ કર્યો પ્રસાદ બંધ, તો લોકોએ કહ્યું મનોરથ બંધ. સ્વાર્થ બનાવી ગયો છે યાર પ્રસાદનો, પુણ્યનો, પ્રતિષ્ઠાનો. ભગવાન મનોરથ સ્વીકારે કે કેમ એ જ પ્રશ્ન છે. માનો મનોરથ નિસ્વાર્થ હતો, લાલાના સુખ માત્ર ન હતો, ક્ષણવારમાં લાલજી પોડી ગયા. અશેષયત શનૈ. પાછા કેમ પડે? તરત નહીં. હા, 3 માસનું આ તો છોકરું ધીમે ધીમે આંખ બંધ કરે, ધીમે ધીમે આંખ પાછી ખુલી જાય, પાછી બંધ થાય. આંખમાં ઊંઘ ભરાયેલી, ધીમે ધીમે કરતાં આંખ બંધ થતી જતી હતી અને લાલા ઊંઘી ગયા. માનો મનોરથ હતો ને પૂરો કર્યો. અશેષયત શનૈ. મંદ મંદ આંખો મૂંચાઈ ગઈ અને અશેષયત શનૈ. લાલ પાછો બીજો મનોરથ થયો. માને એક મનોરથ સફળ થયો, બીજો મનોરથ કર્યો. લાલાને લઈને ફરીએ ને એની ઊંઘ ઉડી જાય તો નિર્દોષ મનોરથ, નિસ્વાર્થ મનોરથ. લાલાની ઊંઘ ઉડી જાય તો ક્યાં પોડાવીએ, ક્યાં સુવાડીએ? એટલે સુવાડી દીધા. પલંગ લાવવાનું ભૂલી ગયા, પારણું લાવવાનું ભૂલી ગયેલા. ગાડામાં નાનકડી પલંગડી હતી, એમાં લાલજીને પોડાવે. ક્યાં મૂકવું? ઝાડ નીચે મૂકવું તો ફરતો ફરતો સૂર્યનો તડકો આવે, પક્ષી ઉપર બેઠા હોય તો મલ કરે. પેલું ગાડું હતું એને નીચે મૂકી દીધી ખાટલીને. અને માં લોકો આવ્યા હતા અને સ્વાગતમાં ભળી ગયા. ભગવાનના સુખનો વિચાર કર્યો હતો. હા, શ્રમ ન થાય એવો વિચાર કર્યો હતો. બસ પોતાનો સ્વાર્થ કશોય નહોતો. આનું નામ શુદ્ધ મનોરથ. ભગવાન સ્વીકારી લે. પણ પછી આવેલા વ્રજવાસીઓનું માં પૂજન કરતા હતા. બધાય વ્રજવાસીઓ ભગવદી ના હોય, આ ભિક્ષુકો હતા. કશું આપો એટલે તમારી જે બોલે ઠાકોરજીની જે બોલે, એમને કશું સંકોચ ના થાય. એમ જશોદામાની જે જેકાર કરતા હતા. અને હવે આપણી જે બોલે તો ગમે કે ના ગમે, ઠાકોરજીની જે તો બોલે એમનો સ્વભાવ, કામ. પણ આપણી જે બોલે દામ માટે. ભગવાનની જે બોલવી એ કામ હતું અને આપણી જે બોલવી એ દામનું કામ હતું. જે જેકાર કરવા લાગ્યા, માં વધારે રાજી થયા. આ ભિક્ષુકોનું ટોળું જામવા લાગ્યું. ભગવાનને ન ગમ્યું. વ્રજવાસી તો મેરે જીવન પ્રાણ. હા, ધ્યાન રાખજો. મહાપ્રભુજી કહે છે આ વ્રજવાસીઓ ભગવદી નહોતા, ભિક્ષુક હતા. ભગવાનને માટે ન ગમ્યું. ભગવદી હોય, સ્વાગત કરવા ભગવાનને છોડીને જાઓ, ભગવાન નારાજ ન થાય. હા, આજકાલ રાજા આવ્યા હોય, ભૂખ્યા ન જાય એટલે
નવનીત પ્રિયજીનો પીરસેલો રાજભોગ, એના એ થાળમાં એને એ વસ્તુઓ આશ કરીને ખાવા આપી દાણ પ્રસાદી. નવનીત પ્રિયજી રાજી થયા, નારાજ ન થયા, અને એમણે કહ્યું કે એના હૃદયમાં બેસીને હું આરોગ્ય હતો. ભગવદી છે. ભગવદીની સેવામાં ગયા હો, ભગવાનને વિલંબ થાય, ભગવાન નારાજ ન થઈ જાય. ગુરુની સેવામાં ગયા હો, ભગવાન નારાજ ન થઈ જાય. પણ આ તો ભિક્ષુકોની પાસે વાહવાહમાં ગયા હતા, ન ગમ્યું ભગવાનને. પણ ભગવાનને ગમે ના ગમે એનો વિચાર કોણ કરે? આપણે મિશ્રી સેવાની આજ્ઞા લઈ આવ્યા, ભગવાનને ગમે કે ના ગમે એનો વિચાર થોડો આપણે કરીએ. આપણને ફાવે છે ને, આપણને સગવડ છે ને. મહારાજ બહુ તો અધિક મહિનામાં સખડી ધરાવીશ, પછી બંધ. ભગવાનને ગમે કે ના ગમે આપણે ક્યાં જોઈએ? આપણને ફાવે છે ને. મહારાજ ઉત્સવને દાડે કે 11 સખડી ધરાવીશ, પછી નહીં. હા, અનુગ્રહ માટે રજા આપી હોય, પણ ભગવાનને ગમે છે કે નહીં કોણે વિચાર કર્યો? આપણને ફાવ્યું, આપણો ભાવ કહેવાતો ભાવ સંતોષાયો, રાજી થયા ને આ બધું કરી લાવ્યા. ભગવાન રાજી થયા? ક્યાં જુએ છે કે ભગવાન નારાજ છે? ખુદ યશોદા, ખુદ પુષ્ટિ ભક્તિ, એણે જોયું નહીં. ભગવાન રડતા હતા. રુદન સ્તનાર્થી. ભગવાન પોતાનો ભક્ત લોકોમાં ભળી જતો હોય, અટકાવવા માટે, લોક સંગ અને પ્રસંગ છોડાવવા માટે આઘાત આપે. અરે રડે, કોને નવરાશ છે જોવાની? અને ભગવાને 2 પગ ઊંચા થઈ ગયા. નાનું છોકરું 3 માસનું રડે એટલે પગ ઊંચા થાય ને હાથ પણ ઊંચા થાય. હા, ભગવાન રડીને બોલાવે છે તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી. સિદ્ધાંતોથી રડે છે. હા, પાછા આવો, ખોટા રસ્તે છો, પાછા આવો. મહાભારતમાં વ્યાસ ચોખ્ખા શબ્દોમાં કહે છે, ઉર્ધ્વ બાહુ વિરૌમેશ નચ કશ્ચિત શૃણોતિ મેં. 2 હાથ ઊંચા કરીને રડી રડીને પોકારીને કહું છું. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ. ધર્મથી અર્થ અને કામ મળે છે. સકિમર્થન ન સેવ્યતે. શું કરે? ધર્માચરણ નથી કરતા. વ્યાસ કહે છે કોઈ નચ કશ્ચિત શૃણોતિ મેં. આ વ્યાસનો અભિપ્રાય. હા, નચ કશ્ચિત શૃણોતિ મેં, મારું કોઈ સાંભળતું નથી. અને આજે અમે બધા વ્યાસની જ વાતો કરનારા, લાખો લોકો સાંભળનારા મળી રહે, હજારો મળી રહે, સેંકડો મળી રહે. ખરું, વ્યાસને શ્રોતા કોઈ ના મળે. વ્યાસ કે છે નચ કશ્ચિત શૃણોતુ મેં, મારી કોઈ વાત સાંભળતું જ નથી. તમે એમ માનો છો અમારી વાત બધા સાંભળે છે? વ્યાસની વાત સાંભળતા નથી, અમારી વાત સાંભળતા હશે? ભૂલ અમે લોકો નથી કરતા સમજવાની કે સાંભળે છે? ના ના, આવે છે, સાંભળે છે, મજા માણે છે, પણ કરતા કોઈ કશું જ નથી. શ્રી ગોવર્ધન. હા, કરતા હો તો ધન્યવાદ. બાકી વ્યાસનો અનુભવ છે, સાંભળનારા બહુ મળે છે, સમજનારા ઓછા, સ્વીકારનારા એથી ઓછા, અને સહન કરીને અમલ કરીને જીવન પરિવર્તન કરનારા તો નહીવત. આંગળીના વેડા વધી પડે ગણવા જાવ તો. હા, એટલા જ મળે. પ્રભુની કૃપા હોય તો સંભવે, નહીં તો ભાઈ બહુ સાંભળે છે, ન સાંભળ્યું કરે છે. હા, અને બહુ જ કોને એટલે શું કે આ તો તમે કહો છો ને એ બધું બરાબર, પણ અમારાથી નથી બનતું. હા, ના બને, ના બને, ના બને કહ્યું એટલે જવાબદારી પૂરી, પ્રયત્ન જ નહીં કરે. પછી શું કરે? અમારાથી નથી બનતું. હા, વહેલા ઉઠવું છે ને પણ નથી ઉઠાતું. હા, વાંચવું છે ને પણ નથી વંચાતું. હા, સેવા કરવી છે ને પણ નથી થતી. હા, ભાગવત શરૂ કરવું છે ને પણ નથી થતું. હા, શું આ નથી થતું? તમારે કરવું હોય બધું થાય છે કે નથી થતું? હમણાં જ એક છોકરાને કહ્યું, ભાઈ સેવા કરવી જોઈએ, સેવામાં નવું જોઈએ, ભાગવત ભણવું જોઈએ. એટલે કે ગુરુજી કરવું છે બધું, પણ થતું નથી. હા, તમારે બહાર ફરવા જવું તો ફરવા જવાય છે, મિત્રોને મળવું તો મિત્રને મળવા જવાય છે, ગપાટા મારતા બેસી રહ્યો તો ગપાટા મારતા બેસી રહેવાય છે. એ સી રીતે થાય છે? સાચું કહેજો. હા, ગપાટા મારતા કેવી રીતે બેસી રહ્યો છો? રાતના 2-3 વાગ્યા સુધી બહાર કેવી રીતે ફરવા જવાય છે? એ બની શકે છે? એમાં તકલીફ નથી પડતી? ગપાટા મારવાની તકલીફ નથી પડતી? મોજશોખ કરવાની તકલીફ નથી પડતી? અને તકલીફ શેમાં પડી ગઈ? ભાગવત વાંચવામાં, સેવા કરવામાં, અને પછી બનું કેટલું સુંવાળું સરસ. કેમ ભાઈ? કેટલું સરસ બનું? કરવું છે. હા, કરવું, બધું કરવું છે, પણ થતું નથી. તમારે કરવું નથી માટે થતું નથી. જેને કરવું છે એને કોઈ રોકી શકતું નથી. તમને રાતના બહાર જતું હોય ને તમારા મા બાપ રોકે તો રોકાવ છો?
અને કદાચ રોકાવું પડે તો મનમાં શું થાય છે? અને કદાચ 2-4 વાર ના પડે તો પછી શું કરો છો? આજના છોકરાઓને પૂછી જુઓ, ગામે ગામ પ્રથા નીકળી રાતે ભટકવા જવાની. આ રાતે ફરે ને શું કહે ખબર છે? રાત્રિ એટલે નિશા ને ફરે એટલે ચર. નિશા ચર. નિશાચર 2 પ્રકારના, ખરું ને ભાઈ? નિશાચર એટલે એક તો ચોરને નિશાચર કહેવાય, બીજા રાક્ષસોને નિશાચર કહેવાય. આ રાતને ફરવાની ટેવ વધી ગઈ બધાને. રાતના ફરવાનો એક ગામે ગામ પાછો. અને પાછો રાતના ફરવાનું શું, કરવાનું શું બીજું? ગામ ગપાટા તો ખરા, પણ એક આશ્ચર્ય કહું, તમે બધા જાણતા જ હશો, મા બાપ છો એટલે મારા કરતાં વધારે અનુભવ તમને બધાને હશે. કરવાનું શું રાતના બહાર ભટકી ભટકીને? અમારા નડિયાદમાં મેં સાંભળ્યું, કોઈ એક ગલી જેવું હોય એને ખૌધરા ગલી કે. તમારા મુંબઈમાં છે, તમારા વડોદરામાં ખરી કે નહીં? હા ખરી. ઇન્દોરમાં મેં જોઈ છે, મુંબઈમાં છે, વડોદરામાં છે, અમદાવાદમાં નથી. અહીં એમ છે. એ બધી જગ્યાએ ક્યાંય જવા દે, મારો વર્ણનનો વિષય નથી, પણ છે. તમે ના કહો તો હું બતાવી દઉં ક્યાં છે. તમારે જવું હોય તો ખપ લાગે, પણ તમે વૈષ્ણવ છો, ક્યાં જવાના? હા, પણ તમારા છોકરા ક્યાં જાય છે તમને ખબર ના હોય. હા, આપણે તો વૈષ્ણવ હોઈએ. મને સાચું કહું તમને, મુંબઈમાં એક જણે કહ્યું હતું, શાસ્ત્રીજી આ આપની કથામાં બધા બેસે છે ને, એમના છોકરા શું કરે જોવું છે, ચાલો આ કપડાં ઉતારીને મારી સામે બતાવું ક્યાં છે ને શું કરે છે. મેં કહ્યું ભાઈ, એમના છોકરા ક્યાં છે જોવા હું નથી નીકળતો, હું તો ક્યાં છે ત્યાંથી અહીંયા લાવવા માટે આવ્યો છું. પણ એનો કહેવાનો આશય સમજી ગયા શું હતો? આપણે આપણા છોકરાઓને પ્રાય નથી સાચવી શક્યા. સેવા આપણા પૂરતી બનાવી દીધી, છોકરાઓને સાથે ન ભળવા દીધા. શા માટે? છોકરાઓની રુચિ નહોતી. શા માટે એવું થયું? છોકરાઓમાં ભક્તિ બીજ ભગવાને મૂક્યું નહોતું. હા, જો ભક્તિ બીજ મૂક્યું નથી તો રુચિ નહીં થાય તો આપણો ઉપાય નથી. પણ મોટે ભાગે સેવાના પ્રકારોનો ગૂંચવાડો કરીને, કઠિનતા વધારી દઈને શું દૂર નથી રાખ્યા? તમને ના આવડે, અપરસ કરીને આવજો, અડકાય નહીં. તો અપરસ જરૂરી છે, સમજાવે જરૂરી છે. તો શું સંઘર્ષ વગર ઉપાય ન થઈ શકે? ભગવાન પ્રત્યે પ્રેમ ન કરાવી શકાય? પણ હા, જો છોકરાઓને જ રુચિ નથી તો કોઈ ઉપાય નથી. કુંભનદાસના 7 દીકરામાંથી 5.5 જતા ને? ના 5.5 નહીં, કેટલા હતા? અચ્છા 5.5 એટલે 1.5 આજના જમાના, 5.5 આજના જમાનાના અને 1.5 એમના ભક્તિ માર્ગવાળા. જો કુંભનદાસને 1.5 દીકરા હોય તો આજે કેટલા દીકરા છે બધાને? એ તો તમે જાણો, વિચારી લેજો. સેવા અને કથા બંનેમાં પહોંચે તે પૂરો દીકરો, અડધું કરે તે અડધો દીકરો. તો ચતુર્બુદ્ધદાસ એમનો સેવા કથા 2 કરે, અને પેલો કૃષ્ણદાસ ગાયો સાચવે એકલી સેવા કરે, અડધો છોકરો. કુંભનદાસના 1.5 દીકરા. તો તમારા છોકરા, આપણા બધાના છોકરાઓ સેવા કરે છે કથા? તો છોકરા જ કહેવાય ને. 6 વારે તે છોકરા, મને કોકે શીખવાડ્યું હતું, અને દી વારે તે દીકરા. કેમ? તે બધા છોકરા હોય કે દીકરા? છોકરીઓ હોય કે દીકરીઓ? અને સાચું, આજના લોકો કહે છે કથામાં આવવું તો હોય પણ એકલા આવીએ તો શરમ આવે. એકલા હોટેલમાં જતા શરમ નથી આવતી? ટોળામાં બંધ હોટેલમાં જતા શરમ નથી આવતી? કારણ શરમ ભાગી ગઈ. એક ગયો એટલે બીજો ગયો, બીજો ગયો એટલે ત્રીજો ગયો. તો કથામાં તમે આવશો, તમારું જોઈને તમારા મિત્રો આવતા થશે. દ્રઢતાથી આવો ને, કેમ ન અવાય? પણ હા, આવવું તો છે. હા, પણ ઉઠાતું નથી. શું કરીએ ભાઈ? શું થયું છે? ગળપણ છે, હાથ પગ ગળી ગયા છે, પગ દુખે છે, પેટ દુખે છે, માથું દુખે છે. ભટકતા નથી દુખતું રાતે? બધા બહાના છે. હવે પેલું છે ને ઇંગ્લિશની કહેવત તમારી, વેર ધેર ઇઝ અ વિલ, પછી શું આગળ? ઇંગ્લિશ ભણેલા છો ને બધા? શું છે આગળ પેલા કહેવતમાં? હા, વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. પછી મેં તમને કહ્યું હશે, મેં અડધું ઉમેરી કાઢ્યું છે.
Where there is a will, there is a way, but it's away due to our mental sway. સમજી ગયા ને? આપણે કરવા ઈચ્છીએ છીએ, કરી શકતા નથી આપણા હિંચોળાતા મનને કારણે. હિંચોળાતું મન, પેલા પેન્ડ્યુલમ જેવું, લોલક જેવું, ઘડી કામ ઘડી કામ. ઘરમાં એટલે ઘરના ને બહાર ગયા એટલે બહારના. તાર ભગવાનના ક્યારે? લોલકની જેમ ઝૂલ્યા કરવાનું. 2 વાગ્યા સુધી ભટકી, 12 વાગ્યા સુધી ભટકીને પડી રહેવાનું, 11 વાગે ઉઠવાનું. પછી મને ઊંઘ નથી આવતી. શાથી નથી આવતી? મહેનત નથી કરતા, પડી રહો છો તો ઊંઘ નથી આવતી. મફતનું ખાઓ છો તો ઊંઘ નથી આવતી. મહેનત કરો. શા માટે મહેનત નથી કરતા? પોતપોતાના કામમાં, પોતપોતાના વિષયોમાં નિષ્ણાત પણ થવાશે, નિદ્રા આવશે. શ્રમ વગર ઊંઘ ક્યાંથી આવે? અને પછી ઉઠવાનું કેટલા વાગે? 11, 12. સંકોચે ના થાય, શરમે ના આવે. ઘરમાં ઠાકોરજી હોય, ઘરમાં સેવા હોય અને 11, 12 વાગે ઉઠવાનું. ઠાકોરજી ઉઠી ગયા પછી દાસ છીએ કે ઉદાસ છે કે ત્રાસ છીએ? અને નથી થઈ શકતું, બહાના છે, કરવું જ નથી. કરવું હોય તો તમારી જ કહેવત, વેર ધર ઇઝ અ વિલ ધર ઇઝ અ વે. તમારી પાસે વિલ કેમ નથી? રખડી ખાવા માટે વિલ છે તો રાતે જાગી શકાય, ભટકી શકાય, ગપાટા મારી શકાય, નોકરી ધંધામાં મજૂરી કરી શકાય, પૈસા કમાવા માટે. અને પ્રભુ માટે ન થઈ શકે. મને એક કવિતા નનપણો ભણ્યો તો યાદ આવી. खड़ा हिमालय सिखा रहा है, डरो न आंधी पानी से, तुम भी ऊंचे उठ सकते हो, छू सकते हो नभ के तारे, अड़े रहो अपने पथ प्रण पर. हाँ हाँ, लाख मुसीबत आने में अड़े रहो अपने पथ प्रण पर. तुम वाह, मिली सफलता जग में उसको जीने में या मर जाने में. जो માજીને કવિતા આવડે છે, જેણે પોતાનો દ્રઢ નિશ્ચય જીવનનો કર્યો છે, ધ્યેય બનાવ્યું છે દ્રઢ અને સ્પષ્ટ, એને વળગી રહીને મહેનત કરી છે, ઉન્નત થયા વગર રહેતો નથી. હિમાલય શીખવી રહ્યો છે. વરસાદે આવે છે, તાપે પડે છે, હિમાલય ડગતોય નથી, ડરતોય નથી, નમતોય નથી. તમે કહેશો હિમાલય તો જડ છે. તો સાચું કહું, જેને ભગવાનનો સંસ્પર્શ ન હોય, તમે ચેતન છો કે જડ છો? જેને લાગણીશીલતા નથી, જેને પ્રભુ માટે પ્રીતિ નથી, એને ચેતન કોણ કહેશે? જેને પોતાના જીવનની કાળજી નથી, એને ચેતન કોણ કહેશે? જેને જીવનનું ધ્યેય નથી, જેને જીવતરના ધ્યેય માટે જીવવાની સમજ નથી, એને ચેતન કોણ કહેશે? એને જડ ન કહેવાય? સંવેદન વગરનું એનું નામ જડ. જેને જીવન માટે ઉત્કર્ષના સંવેદન નથી, એનું નામ જડ. ભલે એ શ્વાસ લેતું પ્રાણી હોય, હાલતું ચાલતું પ્રાણી હોય, ખાતું પીતું પ્રાણી હોય, માત્ર પ્રાણી હોવા છતાં પ્રાણ વગરનું એ જડ છે. કારણ કે પ્રાણ એને કહેવાય જે પ્રાણન કરે, જે ઉન્નત બનાવે, જે સફળતા જીવનમાં સંપાદન કરે. અને જો એવું કશું ન થઈ શકતું હોય તો હિમાલય જડ, પણ સારો હિમાલય જડ ઉન્નત થઈને ઊભો છે. અને આપણા જીવન જડ, ભણેલા ગણેલા હોવા છતાં જડ. ભગવાનનું કોઈ સંવેદન નથી, ઉન્નતિનું કોઈ સંવેદન નથી, એના માટેના સતત પ્રયત્નો નથી. કશું બનતું નથી ને કરવું નથી માટે થતું નથી. અને કરવું જ હોય તો થઈ શકે છે. મહાપુરુષોના જીવન ચરિત્રો જુઓ. બધા જન્મથી પૈસાવાળા નહોતા, જન્મથી સફળતાવાળા નહોતા, કાળી મજૂરી કરનારા હતા. પેલો તમારો આ એડિસન બત્તીઓ શોધીને 1800 પેટન્ટ્સ લીધા એણે. હા, અમેરિકામાં મેં એની લેબોરેટરી જોઈ. નાનકડી જગ્યામાં કેટલા પ્રયોગ કરતો હતો. અરે શરૂઆતમાં છાપા વેચતો હતો, રેલવે ટ્રેનમાં, અને મહેનત કરતો હતો, શીખતો હતો. અને રેલવે ટ્રેનમાં મહેનત કરીને શીખીને એક મોટો મશહૂર
ઇજનેર થઈ ગયો, વૈજ્ઞાનિક થઈ ગયો, પેટન્ટ્સ મેળવ્યા. આપણે બધા પાર્ટીઓમાં, મિત્રોમાં, નિદ્રામાં, પલંગમાં બસ ઘૂમતા રહે. શું મેળવવા માટે? મળેલું વેડફાઈ રહ્યું છે, ધ્યાન રાખજો. ભગવાને આપેલું જીવન વેડફાય ભગવાનનો દ્રોહ, જીવનનો દ્રોહ. ભગવાને આપેલી ઇન્દ્રિયો, ભગવાને આપેલી સમજ ભગવાનના ઉપયોગમાં ના આવે, દ્રોહ નથી ભગવાનનો. કોઈએ આપણું સારું કામ કર્યું હોય, પેન નાની સરખી 1 મિનિટ માટે આપી એટલે સહી કરવા જ, પેન પાછી આપવાની, સાજી પાછી આપવાની, થેન્ક્સના 2 શબ્દો કહેવાના. આજની સંસ્કૃતિ કહેવાતી સંસ્કૃતિ પ્રમાણે, નહીં તો કેવા મેનરલેસ, ખરું, સજ્જનતા વગરનો, રીતભાત વગરનો. તો ભગવાને જે શરીર આપ્યું, સમજ આપી, સંયોગ આપી, સફળતા આપી, શક્તિ આપી, કયા ડૉક્ટરને વૈદ્ય આપી શકે છે? કયા ફેક્ટરીવાળા આપી શકે છે? કયા રસોડામાંથી નીપજે છે? આ બધું ભગવાને આપ્યા છે. અને ભગવાનને પાછા આપતા પહેલાં ભગવાનને માટેનો સાચો ઉપયોગ ન કર્યો હોય તો પાછું આપતી વખતે થેન્ક્સના શબ્દોય નહીં હોય. ભગવાને આપ્યું એને માટે આપણને સમય નથી મળતો, ભગવાને આપ્યું એને માટે કશું કરવાનો અવસર નથી મળતો, એને પાસે વિચાર નથી આવતો. સાચું કહેજો, આ સંસ્કૃતિ માટેની આપણી શરમ ન હોય તો બીજું શું હોય મોટા મોટું? અને એમાંય ભારતીય અને સંસ્કારી સમાજના સંતાન થઈને એક ભારતીય સમાજ પાસેથી, આસ્તિક સમાજ પાસેથી, એના સંતાન પાસેથી અપેક્ષા કઈ હોય? પૈસા કમાય તેવી, પ્રતિષ્ઠા મેળવે તેવી, છોકરાઓની વણજાની જંતુઓની પરંપરા મૂકી જાય તેવી, મોશકમાં મળતો રહે તેવી? ભાગવતની કથાઓ જુઓ. લગ્ન કરતા પહેલા ઋષિઓ, રાજાઓ આ બધા તપ કરવા ગયા છે. સીધી સીધા કોઈ લગ્ન નથી કર્યા. આજના જમાનામાં બધા ભણે છે, કમાય છે, પછી લગ્ન કરે છે ને, સામાન્ય ક્રમ રાખે છે ને, નહીં તો ખવડાવીશું શું ચિંતા છે ને? હું પૂછું, કમાવી શકાશે આજની સંસ્કૃતિમાં ભણ્યા પછી, ગ્રેજ્યુએટ કહેવાતા આજના થયા પછી, રોટલા રળી લેવાશે, જંતુઓની પરંપરા ચાલશે, તમારી પાસે જીવનના આદર્શો અને સંસ્કારો કયા છે? ઋષિઓએ અને રાજાઓએ ભારતની સંસ્કૃતિ જુઓ, લગ્ન કરતા પહેલાં, સંતાન પરંપરા ચલાવતા પહેલાં એમણે તપ કર્યા છે, પ્રભુ પ્રસન્ન કર્યા છે અને કંઈક સામર્થ્ય લઈને આવ્યા છે. જીવનના આદર્શો એમની પાસે છે. એવા જો જીવનના આદર્શો ન હોય તો જીવનમાં દર્શ જ છે. દર્શ એટલે અમાસ. આદર્શ વગરનું જીવન એટલે દર્શ, દર્શ એટલે અમાસ, ઘોર અંધારું. જ્યાં આદર્શ નથી ત્યાં દર્શ જ હોય. અંધારામાં આથડવાનું જ હોય, અને અંધારે આથડવાનું નિશાચરને જ ગમે ને. જીવનના સિદ્ધાંતોની, આદર્શોની ઉજ્જવલતામાં વિહરવાનું તો ઉન્નત પુરુષોને હોય. ઉન્નત થવું હોય તો આદર્શોમાં વિહરજો, નિશાચર થઈને નહીં. ઉન્નત થવું હોય તો, જીવનમાં આનંદ જોઈતો હોય તો, જીવનમાં સુખ અને શાંતિ જોઈતા હોય તો જીવનને ઘડજો. હા, ઘડતર હંમેશા કઠોર હોય. રોટલી ઘડો તો રોટલી ઉપર વેલણ વાગતા હોય તો જે ઘડાય, રોટલો ઘડો તો ટપલા પડતા હોય તો જે ઘડાય, વાસણ અથોડા પડતા હોય તો ઘડાય. એમ જીવન પણ કઠોરતાને સહન કરશો, કટુતાને સહન કરશો તો ઘડાશે. જીવનને આદર્શોના એરણ ઉપર ઘડશો તો ઘડાશે. જ્યાં આદર્શોનું એરણ નથી ત્યાં જીવનનું ઘડતર નથી. સોનું ગમે તેટલું કિંમતી હોય, ઘડો તો ઘરેણું બને, પહેરવાના ઉપયોગમાં આવશે, ને તો મૂકી રખાશે. સોના જેવા હોઈએ, શુદ્ધ હોઈએ, સારા હોઈએ, સંસ્કારી હોઈએ, પણ જો આદર્શોની એરણ ઉપર ઘડાયા ન હોઈએ તો ઉપયોગ કશોય ન થાય જીવનનો. વેડફાઈ જાય. જરૂર છે આદર્શોના એરણ ઉપર જીવન ઘડાતું હોય, પ્રભુને યોગ્ય આભૂષણ બનતું હોય અને પ્રભુને એનો વિનિયોગ થઈ જતો હોય, જીવનની એ સફળતા છે. અને આ બધી સંસ્કાર પરંપરા ભારતની હતી. હા, ભગવાન પોતાના પ્રિયજનો દૂર જતા હોય, સહન ન કરી શકે
સત્પુરુષોને પોતાના સ્વજનના સંતાન દૂર જતા હોય સહન ન થઈ શકે. સજ્જન મા બાપને પોતાના સંતાન સન્મુખ ન થતા હોય સહન ન થઈ શકે. ભગવાનથી સહન ન થયું. યશોદા દૂર જાય પોતાને મૂકીને, લોકોની વચ્ચે વાહ વાહ કરવા માટે, ઘૂમવા માટે. ન ગમ્યું, રડ્યા. કોણ સાંભળે છે? ભગવાન નારાજ થાય કે રડે? આપણા ભગવાન આ ઘરમાં આપણે માટે બિરાજતા હોય અને આપણે ભગવાનને ગૌણ કરીને ભટકવા માંડીએ. ભગવાન રડે નહીં તો શું કરે? ભગવાન રાજી થાય તો જીવન ઉન્નત બનાવે અને નારાજ થઈને રડવા માંડે તો ધ્યાન રાખજો, રડવાનો જ વખત આવે. હા, રુદન સ્તનાર્થી ચરણાવદક્ષેપાત. કોણ સાંભળે છે? ન સાંભળ્યું અને ભગવાને બે ચરણો ઊંચા થઈ ગયા. ગાડાને સહેજ સ્પર્શ થયો, ગાડું ઉથલી પડ્યું, મોટો ધબાકો થયો. જશોદાને લોકસંગ છૂટી ગયો. અરે મારો લાલ! લોકોને પડતા મૂક્યા, દોડ્યા. ભગવાન જ્યારે ભક્તને લૌકિક છોડાવવા ઈચ્છે ને ત્યારે આવો એક આઘાત આપી દે. જો એ કર્મજન્ય આઘાત છે તો આપઘાત કરવાનું મન થશે, અને જે કૃપાજન્ય આઘાત છે, પેલા વૃત્રાસુરે કહ્યું હતું ને, ત્રૈવર્ગિક આયાસ વિઘાત મસ્મત પતિર વિધત્તે પુરુષ ચક્ર. 6ઠ્ઠો સ્કંદ 11મો અધ્યાય. હે શક્ર, અમારા સ્વામી જ્યારે અમારા પર કૃપા કરે છે ત્યારે ધર્મ અર્થ કામ ત્રણેય પુરુષાર્થોના અમારા પ્રયત્નો નષ્ટ કરી દે છે. એ તો પ્રભુની કૃપા છે. તતોનુમેયો ભગવત પ્રસાદ. એ તો પ્રભુનો પ્રસાદ છે, પણ કોને સમજાય ને સંભળાય? નિષ્ફળતા એ પ્રભુની કૃપા છે. જો સન્મુખતા આપે તો, સુદૃઢતા આપે તો, સત્વશીલતા વધારે તો. આઘાત લાગ્યો માને પાછા આવી ગયા. ભગવાન સ્વજનોને લૌકિકમાં આઘાત આપશે. તમે બહુ સગાવાલા સાથે સ્નેહ કરીને રહેતા હશો, સગાવાલા સાથે એવો ક્લેશ કરાવી મૂકશે કે બધાથી છોડાવી મૂકશે. ક્યારે? પોતાના બનાવવા ઈચ્છશે ત્યારે. અને નહીં બનાવવા તો સગાવાલા એટલા વહાલા લાગશે કે એની પાસે દોડશો ને ભગવાન છૂટતા જશે. નહીં તો સગાવાલા એવા તિરસ્કાર કરવા માંડશે, એવા ઝઘડા કરવા માંડશે કે તમને લાગે ક્યાં પડોજણમાં પડ્યા, છોડવા માંડશો. શું આપે છે ભગવાન? યશોદામાને જેમ આઘાત આપ્યો એમ આઘાત આપે, લૌકિક છોડાવી દે. અને ભગવાન સ્વજનો લૌકિકમાં ભળે હળે સહી ન શકે, દૂર જાય સહી ન શકે. ભગવાન કે હું તારી પાસે આવ્યો તું મને છોડીને દૂર ભાગી જાઉં? એટલે ભગવાનની પાસે બોલાવ્યા. માં બધું છોડીને ચાલે આવ્યા. હા, બસ આ ભગવદ ગીતાની નિશાની. જેમ જેમ જીવનમાં નિષ્ફળતા મળે એમ એમ સન્મુખતા વધતી જાય તો સમજો કૃપા વધી છે. માએ ગાડા નીચેથી લાલને વલથી ઉપાડે. છોકરાઓને પૂછ્યું આ ગાડું કેમ ઉથલી પડ્યું? વંટોળ આવ્યો નથી, ધરતીકંપ થયો નથી. છોકરાએ કોઈ રુદતા ને એને પાદે ન રડતા રડતા લાલાએ પગડ કાઢ્યો. અરે ક્યાં આટલું બધું 15-20 માણસ સુધી ખસે નહીં એવું ગાડું, અને ક્યાં નાના કોમલ ચર તુલસીના કોમલ દલ જેવા કૂંપળ જેવા ગાડું ઉથલી પડે? ઉથલી પડ્યું. સમજાયું નહીં કેમ, પણ લાલને લીધા. માએ હૈયા સરસા ચાપ્યા. હા, બ્રાહ્મણોને બોલાવ્યા, પાછું સ્વસ્તિ વાચન કરાવ્યું. બ્રાહ્મણોને બોલાવ્યા છે, શાસ્ત્ર વિધિ કરાવ્યા છે. હા, સ્વસ્તિ વાચન કરાવ્યું. જેમ પેલી પૂતનાથી રક્ષવા માટે પૂતના કવચ કર્યું હતું ને, આવ્યા જો ઋષિ રૂપાઓ બોલ્યા હતા, લાલાની રક્ષા કરી હતી મંત્રો દ્વારા. ભૂત પ્રેતની કલ્પના કોઈએ નહોતી કરી. સાક્ષાત રાક્ષસી દેખાય તો પણ શાસ્ત્ર વિધિ કર્યો હતો. ઋષિ રૂપાઓએ લાલાની રક્ષા માટે વિધિ કર્યો હતો. પ્રણયબદ્ધ ગોપીજને લાલાની રક્ષા કરી હતી. ગોબર ગૌમૂત્ર ગો વગેરેથી સ્નાન કરાવીને શાસ્ત્રીય વિધિ કર્યા હતા. એમાં જે નંદ બાબાએ પણ શાસ્ત્રીય વિધિ કર્યો. બ્રાહ્મણોને બોલાવ્યા, વિધિ કરાવ્યો. બ્રાહ્મણોએ પુષ્કળ ભોજન મળ્યા, દક્ષિણા મળી, સાચા આશીર્વાદ આપ્યા. સત્યશીલ બ્રાહ્મણ, એનો આશીર્વાદ ક્યારેય નિષ્ફળ ન જાય. હા, ભગવાન સાચો કરે. બ્રાહ્મણ ભગવાનનું મુખ છે ને, ભગવાન એ સંભાળી લે. હા,
આશીર્વાદ પણ નિષ્ફળ જાય ને શાપ પણ એનો નિષ્ફળ જાય નહીં. હા, કારણ કે ભગવાનનું મુખ છે ને. ન તેષામ સત્યશીલાનામ આશીષો વિફલા કૃતા. સામાન્ય વિચાર કરતો લીલા આટલી જ છે. હા, ગાડું ઊંધું વળ્યું, લાલાએ સ્પર્શ કરાવ્યો, લીલા આટલી જ હોય, ગાડું ઊંધું વાળ્યું. પછી શકટ નામનો અસુર આવ્યો તો એ ગર્ગ સંહિતાની કથા જુદી હોય. પછી ગાડું એટલે સંસાર, હું ને મારું. શકટ એ સંસાર, હું ને મારું. એમાં ઉપર ભરેલું ગોરસ એટલે ઇન્દ્રિય રસ વિષયો. ભગવાનનો ચરણ ભક્તિ કે શરણ, એનો સ્પર્શ થાય એટલે સંસાર બદલાઈ જાય, લૌકિકમાંથી અલૌકિકમાં આવી જાય. અહંતા મમતા ભગવાન સાથે જોડાઈ જાય. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી થઈ જાય. મમ બીજું બધું નીકળી જાય અને દાસોહમ અહમ આવી જાય. સોહમ વગેરે પણ નીકળી જાય, દાસોહમ થઈ જાય, સંસારનું ગાડું પલટાઈ જાય. આ આધ્યાત્મિક અર્થો શક્ય હોય એટલા સ્વીકારાય, સરળતાથી બેસે તો. પરાણે બધી કથાઓને આધ્યાત્મિક ન ગણાય. લીલા મુખ્ય છે, આધ્યાત્મિક અર્થઘટનો નહીં. ભગવાને શકટ ઊંધું વાળ્યું, વિક્રિયાઓ કરાવ્યા, શાસ્ત્રીય રીતે સ્વસ્તિવાચન આદિ, બ્રાહ્મણોને ભોજન દક્ષિણા દઈને વિદાય કર્યા. એક દિવસ લાલાને ગોદમાં લઈને માં બિરાજતા હતા. વજન વધેલું લાગ્યું. 1 વર્ષનું ભગવાનનું હોય. માને દીકરો ભારે લાગે તો રાજી થાય. હા, પણ કોણ જાણે આજે પગમાં થાક બહુ લાગ્યો. નીચે મૂક્યો, ઊભા થયા, પગનો થાક ઉતારો, 2-4 આંટા માર્યા અને ઘરમાં નજર ગઈ. ઘરમાં નજર જાય ને કામ સૂજે ને એનું નામ ગૃહિણી નહીં. ઘરની દિવાલો એનું નામ ઘર નહીં. હા, જ્યાં આત્મીયતા લાગે એનું નામ ઘર, નહીં તો પેલું મકાન કહેવાય, હોમ એન્ડ હાઉસ જેવું. હા, અને એટલે લાલાને બહાર ભૂલી ગયા, કામમાં ભળ્યા. એટલામાં વંટોળ આવ્યો ચારે તરફથી. અંદર દૈત્ય તો કંસનો ભયંકર તૃણાવર્ત, તૃણની જેમ આવર્તન કરાવે તે ગોળ ગોળ ઘૂમતો વંટોળ, સાયક્લોન ઘૂમતો આવ્યો. લાલાને ઉપાડ્યા. લાલાને તો બહુ સારું તો હાથમાં બધાય રમાડતા હતા, હવામાં રમાડનાર કોક આવ્યા ખરા. મથુરા પહેલાં લઈ જવા માંડ્યું. મથુરા નહોતું જોયું એટલે વજન વધાર્યું. પહેલાં તો હળવું ફૂલ જેવું છોકરું ભારે ભારે પથ્થર જેવું ક્યાંથી બની ગયું. પડે નહીં એટલે કાળજીથી દબાવ્યું. ભગવાન કે તું મને દબાવું તો હું તને દબાવું. તને મારે માટે સમય નથી, મને તારે માટે સમય નથી. જેવું ભગવાન સાથે વ્યવહાર કરીશું ભગવાન આપણી સાથે કરવાના છે. તું મને અનન્યતાથી વળગી રહીશ તો હું તને ક્યારેય છોડવાનો નથી. ભગવાને નાનકડા 2 કરલ વીંટાળ્યા. ગળાની આસપાસ ભીસ વધતી ગઈ, રીસ ચડતી ગઈ. અસુરને ચીસ પાડવા ગયો, નીકળી ન શકી, નીચે પડ્યો, ધબાકો થઈને પ્રાણ નીકળી ગયા. અવાજ સંભળાયો. દોડતા દોડતા માં આવ્યા. કોઈને હવે દીકરો સાંપીને જવું જ નહીં, એકલો મૂકીને ગઈ. તારે આવું થયું ને, નક્કી કરી દીધું. હા, લીધા. કૃષ્ણન ચતસ્યો પરિલંબમાનમ, એની છાતી પર અસુરની ભગવાનને પીપળાનું પાંદડું હળવી હવા સાથે ખસે ને એમ ખસતા જોઈએ. ઉપાડી લીધા. કોક મોટા દેવે રક્ષા કરી, દીકરો બચી ગયો. હૈયાસર સચાપી લીધા. હા, તૃણાવર્ત તૃષ્ણારૂપ રજોગુણ રૂપ વિદાય થયો. ભગવાને કૃપા કરી પણ સમજાયું નહીં. વળી પાછા બ્રાહ્મણ બોલાવ્યા. પાછું સ્વસ્તિ વાચન. જરૂર આ છોકરાને કોઈ ગ્રહ નડતો લાગે છે. 6 દાડાનો હતો ને પેલી રાક્ષસી, 3 મહિનાનો થયો ને પેલું ગાડું, વરસનો થયો ને આ પાછો રાક્ષસ. અને બ્રાહ્મણ પાછા આવે, જમે, 2 મંત્રો વધારે બોલે. સાથી દક્ષિણા મળે માટે નહીં, લાલનની પાસે બેસવા મળે, વિદ્યાનો વિનિયોગ કરાવવા મળે. હા, એટલે કથા પણ એવી જ ચાલે. હા, લાલા સાંભળીને રાજી થાય ને, મહાપ્રભુજી સાંભળીને રાજી થાય ને, અને વક્તા મહાદેવજી સાંભળે છે ને રાજી થાય ને. સમજાય ગઈ વાત? અને તમે બધા વૈષ્ણવો પણ રાજી થાવ કે નારાજ થાવ? સાચું કહેજો, મોડું થાય તો રાજી કે નારાજ? અચ્છા, કથાથી કે મોડાથી? બહુ સારું. સમજાય વાત? એટલા માટે વધારે ચાલે. મા યશોદા ખૂબ જમાડે, દક્ષિણા આપે, પાછા એ જ બ્રહ્મના સાચા આશીર્વાદો. બ્રાહ્મણો વિદાય થાય. ભગવાનને થોડી આ માને મારામાં બહુ શંકા પડે છે. કોક દેવ મારી રક્ષા કરતો લાગે છે, લાવો જરા ભાન કરાવીએ. અને એક દાડો દૂધ પીવડાવતા પીવડાવતા મુખમ લાલયતી રાજન, દીકરાને રમાડતા હતા અને બગાસું આવ્યું. અગ્નિશોમાત્મકમ વિશ્વમ, આ વેદમાં કહેલું છે.
અને ઝૃંભણમાં પણ અગ્નિશોમાત્મક તત્વ હોય. જ્યાં મોં ખોલ્યું અને દદૃશે ઇદમ આખું જગત છે તેવું મોંમાં દેખાય. નાનકડો ઘોડો, નાનકડા લાલા, નાનકડું મોં, નાનકડો એનો ખૂણો અને એમાં આટલું મોટું છે તેવું જગત. સ્કેલ ઉપર નહીં. હા, પેલો પૃથ્વીનો ગોળો પૃથ્વી સમાવીને આવે ને 1 ઇંચ બરાબર લાખ માઇલ તો પૃથ્વી આવી જાય. એવું નહીં, બરાબર 1 ઇંચ બરાબર 1 ઇંચ જ, લાખ માઇલ નહીં. એમ દેખાતું દરિયા જેવો દરિયો, સૂર્ય જેવા સૂર્ય, આકાશ જેવો આકાશ. અને માં ગભરાઈ ગયા, છે શું આમાં? ભગવાનને થયું આપણે સમજાવવા ગયા અને ગેરસમજ થઈ ગઈ. બંધ કરો ગેરસમજ. ભગવાનને દેવા ગયા જ્ઞાન, જોઈતો તો પ્રેમ, પ્રેમને બદલે જ્ઞાન આપો એટલે ગભરાટ થઈ જાય. હા, માને ગભરાયેલા જોયા, ભગવાને માયાનો વિસ્તાર કર્યો, હસતા હસતા લાલા જોયા અને મા પાછા પ્રેમમાં ડૂબી ગયા. ભૂલી ગયા કે આ ભગવાન છે, એનામાં જગત જોયું હતું. પાછો દીકરો જોયો અને પ્રસન્ન થઈ ગયા. પ્રસન્નતાથી મા લાલાને રમાડે છે. બીજા મનોરથ પાછા મનમાં કરે છે. શું મનોરથ છે બપોરના 4 વાગે આપણને આગળ સમજાવશે, એમ આપણે સાંભળશું. શ્રી ગોવર્ધન શ્રી બાલકૃષ્ણ લાલ કી. પ્રાકૃત ધર્માનાશય મપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તત ક્ષુદ્ધમ સાકૃતે સ્તૌમી નિધાય હૃદિ સર્વેશમ ગોવર્ધનધરમ પ્રભુમ ગુણગાનમ ઉદાકુર્વે તસ્યાશ્રય પરાયણ. શ્રી ગોવર્ધન નાથ કી.
श्री आचार्य जी, श्री महाप्रभु जी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री बाल कृष्ण लाल की। गर्गः पुरोहितो राजन् यदूनांसु महातपाः व्रजं जगामनन्दस्य वसुदेव प्रचोदितः। ભક્ત મનોરથપૂર્વક ભગવાન છે. ભક્તને મનોરથ પણ ત્યારે જ થાય ક્યારે જ્યારે ભગવાન પૂરા કરવાના હોય. ભક્તના મનમાં વ્યર્થ મનોરથ પણ ન સંભવે. ભક્તિ માર્ગની એક ગરિમા છે. ભક્ત પાસે ભગવાન સાધન પણ ત્યારે કરાવે જ્યારે ફળ પહેલેથી તૈયાર રાખે. ભક્તના સાધન નિષ્ફળ ન હોય, ભક્તનો મનોરથ નિષ્ફળ ન હોય, ભક્તની ઈચ્છા પણ અધૂરી ભગવાન ન રાખે. કારણ ભક્તનું તો સગળું ભગવાનને સમર્પિત હોય, ભક્તનું જીવન ભગવાન માટે હોય અને ભગવાન સિવાય, ભગવદ ઈચ્છા સિવાય, ભગવત પ્રેરણા સિવાય ભક્તના મનમાં કશું સંભવે જ નહીં. અને ભક્તના મનમાં જો આવી ગયું તે ભગવાને મોકલેલું છે, અને જો ભગવાને મોકલેલું છે તો નિષ્ફળતા એમાં સંભવે જ નહીં, સફળતા સ્વાભાવિક હોય. યશોદામાં એના મનમાં મનોરથ જાગ્યો, ભગવાનનો મહિમા જાણ્યો તો ખરો પણ અસર બહુ ના થઈ. ભગવાને મુખમાં વિશ્વરૂપ દર્શન કરાવ્યું, માને વિશ્વથી કોઈ કામ નહોતું. વિશ્વ દર્શન મને વિશ્વાસ નહોતો. નિરાતનો શ્વાસ તો એને દીકરાના દર્શનમાં હતો. દીકરો મળે ને જે આનંદ થાય ને એ વિશ્વરૂપ ભગવાનને જોઈને આનંદ ના થાય, ઉદ્વેગ થઈ જાય. અર્જુને પેલા વિશ્વરૂપવાળા ભગવાન જોયા, એને પણ મન તો થઈ ગયું. બતાવો તો ખરા તમારું વિશ્વરૂપ કેવું હશે. વિભૂતિ અને યોગ 10મા અધ્યાયમાં ગીતામાં ભગવાને અર્જુનને સંભળાવ્યું. વિભૂતિ યોગ લોકો એનું નામ કહે છે, પણ ખરેખર 2 વર્ણન છે, વિભૂતિ અને યોગ. એનું નામ થયું વિભૂતિ યોગ. અર્જુને ભગવાનને કહ્યું, મહારાજ મને યોગ્યતા હોય જો આપના વિભૂતિ યોગના દર્શન કરવાની, તો આ વિભૂતિ આપનામાં કઈ રીતે સ્થિતિ કરે છે દર્શન કરાવશો? અને પ્રસન્ન પ્રભુએ અર્જુનને હા કહી. યોગ પશ્યમે યોગમ ઈશ્વરમ, જો મારું યોગ ઐશ્વર્ય. પણ હા, એ દેખવા માટે અર્જુન પાસે દ્રષ્ટિ નહોતી. અર્જુન જે દ્રષ્ટિથી કૃષ્ણના દર્શન કરતો હતો એ દ્રષ્ટિથી વિશ્વરૂપ દર્શન એને શક્ય નહોતા. એટલે કૃષ્ણે કહ્યું, દિવ્યમ દદામિ તે ચક્ષુઃ, જો મારું દિવ્ય નેત્ર તને આપું છું, દિવ્ય દ્રષ્ટિ આપું છું, એનાથી તું મારું યોગ ઐશ્વર્ય જો વિશ્વાત્મક રૂપના દર્શન કર. ભગવાને અર્જુનને દિવ્ય દર્શન આપ્યું, દ્રષ્ટિ આપી, અને ત્યારે વિશ્વાત્મક રૂપના દર્શન કરાવે. યશોદામાને કોઈ દ્રષ્ટિ જ નહોતી આપી. દ્રષ્ટિ નહોતી આપી દિવ્ય કે લો તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું, માં તમારું અજ્ઞાન દૂર થાવ, તમારો ભય દૂર થાવ, મારામાં રહેલા વિશ્વના તમે દર્શન કરો. આવો કશો ઉપોદ્ઘાત ભગવાને નહોતો કર્યો. એ તો રમાડતા રમાડતા બગાસુલાલાએ ખાધું. માં રમાડતા જાય, દીકરાના મોને લાલ વાલથી બોલતા જાય, મોને રમાડતા જાય, અને લાલાને બગાસું આવી ગયું, મોં ખુલી ગયું, અને બસ માને દિવ્ય દ્રષ્ટિની જરૂર ના પડી. વગર દિવ્ય દ્રષ્ટિએ મોંમાં બધું વિશ્વ દેખાયું. અર્જુનને આખા શરીરમાં દેખાયું હતું. માને નાનકડો દીકરો, નાનકડું મોં, નાનકડો એનો ખૂણો, આ છે તેવું મોટું જગત દેખાઈ ગયું. પરિણામ તો સરખું આવ્યું બેયને. માય ગભરાઈ ગઈ અને અર્જુને ગભરાઈ ગયો. બંને કર્યા હતા વિશ્વરૂપ દર્શન. બેના વિશ્વરૂપ દર્શનના પ્રકારો જુદા. એકને દિવ્ય દ્રષ્ટિથી મળ્યું દર્શન, ભગવાને સંકલ્પપૂર્વક દિવ્ય દ્રષ્ટિ આપી, અને યશોદામાને કોઈ દ્રષ્ટિ જ ના આપી,
દ્રષ્ટિ વગર દ્રશ્ય બતાવી દીધું. અદ્ભુત લીલા છે આ.